સમાચારોમાં આગળ વાત કરીએ તાપીની તો ઉકાઈમાં સોલર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। સાતકાશી નજીક ગોલણ ગામમાં લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યો। સોલર પ્રોજેક્ટનો વિરોધ કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। વિફરેલા ટોળાએ પથ્થરમારો કરતા 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે। ટોળાને શાંત પાડવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। જમીન માપણી કરવા ગયેલી ટીમ સામે વિરોધ કરતા પોલીસે હળવો બળપ્રયોગ કર્યો। લોકોના વિરોધને જોઈને હાલ પૂરતી જમીન માપણી મુલતવી રાખવામાં આવી છે। સંવાદદાતા દીપેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપેશ, તાપીમાં સોલર પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। આ આખા પ્રોજેક્ટમાં કઈ એવી બાબતો છે કે જેનો વિરોધ થઈ રહ્યો છે? જી, ઉકાઈના જૂની કોઈવેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમના 1500 મેગાવોટ સોલર પ્રોજેક્ટનો વિરોધ 400 થી વધુ લોકો કરી રહ્યા હતા, જેમાં જે વિફરેલા ટોળાએ પથ્થરમારો કરતા જે પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। જેમાં વાત કરવામાં આવે તો 200 હેક્ટર જેટલી જમીન જે આ પ્રોજેક્ટમાં જવાની હોય, જેના કારણે જે આ આદિવાસી વિસ્તારના લોકો છે તેમને સ્થળાંતર થવાનો ભય થતા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર દીપેશ માહિતી બદલ।